ચેનલ ઓફ વડોદરા। વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે। વર્લ્ડ ફ્રન્ટલાઇન વોરિયર્સના ડોક્ટર સૈની જણાવી રહ્યા છે કે દરરોજ શ્રમ કરી સેવા માટે પસીનો પાડે તેવા લોકોને હું ફ્રન્ટલાઇન વોરિયર્સ માનું, જેના ટેકાથી જ સમાજ આગળ વધતો હોય છે। ડોક્ટર સૈની એ જણાવી રહ્યા છે કે તેમની ટીમ WWF વડોદરાના સેવક છેલ્લા 5 વર્ષથી સરકારી શાળામાં ભણતા બાળકો, ગરીબ બાળકો માટે નિઃશુલ્ક ચોપડા, કપડાં, રમકડાના વિતરણની સાથે દર રવિવારે ગુરુકુલ શાળાનું આયોજન પણ રાખતા હોય છે। તદુપરાંત અકોટામાં સાંઈબાબા મંદિર સ્થાન કે જ્યાં બાળકો માટે શિક્ષા અભિયાન ચાલતું હોય છે। વોરિયર્સ દ્વારા ત્યાં 365 દિવસ નિરંતર ભોજન ભંડારો 200 થી 250 લોકો માટે ટીમ WWF અને સાંઈરામ ભક્તો દ્વારા થતું આવ્યું છે, જેને કારણે બાળકોની સાથે તેમના પરિવારજનોનું પણ ધ્યાન રાખવામાં આવે છે। આ વર્ષે પ્રથમ તબક્કામાં 500 જેટલા બાળકોને શિક્ષાનો લાભ આપવાની જવાબદારી હાથ પર લીધી છે। ત્યારબાદ બીજા બાળકોને જોડી 2500 જેટલા લાભાર્થી બાળકોનું લક્ષ્ય પાર કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે। ત્યારે ગુરુકુલ શાળાની શરૂઆત સત્યનારાયણ કથાથી કરવામાં આવી।